સરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલ હની ટેપના ગુનામાં સંડોવાયેલ 2 આરોપીઓને ગણતરીના સમયમાં પકડી ગુનાનો ભેદ ઉકેલતી સરોલી પોલીસ સ્ટેશન સર્વેલન્સ ટીમ ગઈ તારીખ 3/12/2024ના રોજ ફરિયાદી ફ્લેટ નંબર 301 ઈશ્વર દર્શન અપાર્ટમેન્ટ કુંભારિયા ગામ સુરત ખાતે મહિલાને મળવા માટે આવેલ તે દરમિયાન એક રૂમમાં મહિલા સાથે બેસેલ હતા 4 અજાણ્યા ઇસમો પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી અમે સુરત પોલીસ છીએ, અમને બાતમી મળેલી છે કે અહીં ગેરકાનૂની કામ ચાલે છે, તમારા વિરુદ્ધમાં FIR ફાડવાની છે, પ્રેસ મીડિયાને બોલાવીશું, તો હવે જેલમાં જવાનું છે, તારું નામ શું છે, તું ક્યાં રહે છે, તું શું કામ કરે છે, અહીં કેમ આવ્યો છે, તો આવા ખરાબ ધંધા કરે છે, તને શરમ નથી આવતી, એવું બધું કહી ધમકાવી ગાલ પર છાપટો મારી ગંદી ગાળો આપી તેની પાસેથી રોકડા ₹41,000 2,02,358 તથા 61,000 ₹74,000 ₹75,000 ઓનલાઈન મની ટ્રાન્સફરથી એમ તમામ મળી કુલ 4,53,358 બળજબરીથી પડાવી લઈ ફરી વખત અહીંયા આવતો નહીં તેમ કહી ફરિયાદીને જવા દીધેલ. ત્યારબાદ ફરિયાદીને બોલાવનાર મહિલાને આરોપીઓ મળેલા હોવાની હકીકત જાણતા તારીખ 8/12/2024ના રોજ પોલીસ સ્ટેશન આવી તેમની હકીકત જણાવતા આરોપીઓ વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. સદર બનાવ ગંભીર પ્રકારનો હોય. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1, નાયબ પોલીસ કમિશનર ઝોન 1, મદદનીશ પોલીસ કમિશનર B ડિવિઝન સુરત શહેરનાઓને માહિતગાર કરવામાં આવેલ અને તેઓને સત્વરે આરોપી પકડી પાડવા સૂચના આપી. જે અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર SR વેકરિયા નાઓએ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર SB નકુમ સર્વેલન્સ સ્ટાફના માણસોની ટીમ બનાવી જરૂરી સૂચના આપવામાં આવી હતી, જેના માર્ગદર્શન અન્વયે સ્ટાફના અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ પ્રેમજીભાઈ, આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ મનીષભાઈ નાનુભાઈ તથા આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ રાહુલસિંહ બળવંતસિંહ નાઓને મળેલ બાતમી હકીકતને આધારે આરોપી મહેશભાઈ મથુરભાઈ બલદાણિયા, દુર્ગાદેવી ઉર્ફે દક્ષા મહેશભાઈ મથુરભાઈ બલદાણિયા નાઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.